Good morning, children. So once again, we are meeting in lecture number 3 of chapter number 8. What is the title of our lesson? Financial Management. બરાબર છે? હવે જો આ લેક્ચર આની પહેલાના લેક્ચરમાં આપણે ટોટલી 8 ટોપિક કર્યા. 8 ટોપિક મેં તમને સમજાવ્યો. આ લેસનમાં મેં ટોપિક શું કામ કર્યા કે લેસન ખૂબ મોટો છે. લેક્ચર્સ મેં મોટા શૂટ કર્યા છે. રાઈટ? મોટો લેસન હોવાને લીધે આ રીતે મેં એડજસ્ટમેન્ટ કર્યું છે એટલે મેં હરેક ટોપિક લખેલા છે. નાઉ ફર્સ્ટ ઓપન યોર ટેક્સ્ટ બુક. અત્યારે આપણે પેજ નંબર 92 ઉપર પેજ નંબર 92 ઉપર આવી જાઓ. રાઈટ? પેજ 92. રાઈટ? પેજ 92. બરાબર? આ પેજ 90 92 અને 93. પેજ નંબર 92 અને 93. બરાબર? અને આ પેજ નંબર 94 ઉપર આવશે. પેજ 94. એટલે આ રીતે તમારે આખો ટોપિક ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. હવે જો મેં તમને વર્કિંગ કેપિટલનું લાસ્ટ સેકન્ડ લેક્ચરમાં સમજાવ્યું. પછી આજનો મારો જે ટોપિક છે ટોપિક નંબર 9 પેજ નંબર 92 ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. શું છે? ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ, જે તમારી શોર્ટ નોટ છે. અચ્છા, શોર્ટ નોટમાં ટોટલ પોઈન્ટ કેટલા છે? તો કહેશે 10 પોઈન્ટ્સ છે. હું તમને 10 પોઈન્ટ શીખવાડીશ. 8 પોઈન્ટ સુધી આપણે શીખશું. બરાબર છે? અને એમાંથી ફર્સ્ટ અને થર્ડ પોઈન્ટ જે છે માર્કિંગ કરી નાખજો. ફર્સ્ટ અને થર્ડ પોઈન્ટ જે છે એ તમારો 2 માર્કનો આન્સર છે. ફર્સ્ટ અને થર્ડ પોઈન્ટ 2 માર્કનો. બાકી 8 પોઈન્ટ્સ આપણે કરીએ છીએ. તમે 7 to 8 પોઈન્ટ્સ લખો તો તમારી શોર્ટ નોટ ટોપિક નંબર 8.4.5 થાય. ટોપિક નંબર 8.4.5. નેમ ઓફ અ ટાઇટલ ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. શોર્ટ નોટ પેજ નંબર 92. ક્લિયર થઈ ગયું? અચ્છા, ટોટલ કરવા 10 પોઈન્ટ્સમાંથી કરવા 7 to 8 પોઈન્ટ્સ કરવાના. ફરીથી કહું છું, એમાં ફર્સ્ટ અને સેકન્ડ થર્ડ પોઈન્ટ છે. ફર્સ્ટ અને થર્ડ પોઈન્ટ 2 માર્ક્સનો કરી નાખવાનો. શેલ આઈ સ્ટાર્ટ નાઉ? ઓકે. ફર્સ્ટ પોઈન્ટ, ટાઈપ એન્ડ નેચર ઓફ બિઝનેસ. અચ્છા, વર્કિંગ કેપિટલ એટલે શું થાય? શોર્ટ ટર્મ કેપિટલ અથવા મીડિયમ ટર્મ કેપિટલ. યુઝ્યુઅલી શોર્ટ ટર્મમાં જ આવે, પણ કદાચ મીડિયમ ટર્મ સુધી જઈ શકાય. સમજાઈ ગયું? ઓકે. ફેક્ટર્સ અફેક્ટિંગ વર્કિંગ કેપિટલ. પહેલો પોઈન્ટ છે ટાઈપ એન્ડ નેચર ઓફ બિઝનેસ. ક્વેશ્ચન શું બન્યો? વર્કિંગ કેપિટલ અફેક્ટ્સ ધ ટાઈપ્સ એન્ડ નેચર ઓફ બિઝનેસ. એક્સપ્લેન. જે જીઆર જેવો બની જાય છે. અથવા વોટ ઇઝ ધ નીડ ઓફ વર્કિંગ કેપિટલ એકોર્ડિંગ ટુ ટાઈપ્સ એન્ડ નેચર ઓફ બિઝનેસ. આ સેક્શન સીમાં પૂછાય. કા એક્સપ્લેનમાં પૂછાય અને કા 2 માર્ક્સમાં પૂછાય. મૂળ તો આપણે 2 માર્કમાં આન્સર કરવાનો છે. પોઈન્ટ નંબર 1 જે આપણા આન્સરનો એક પોઈન્ટ છે અને 2 માર્કનો ઇન્ડિપેન્ડન્ટ પોઈન્ટ એ છે. ઓકે ચિલ્ડ્રન, સો લેટ અસ સી. The need of working capital is dependent on type and nature of business. What type of business you are doing, what type of activity, whether you are going for manufacturing activity, whether you are going for service sector, whether you are going for other XYZ activity. There are thousands of business, and according to the need of business, there is a need of working capital. Am I clear? સમજાઈ ગયું બધાને ભાઈ? Okay. For example, the trading unit maintaining large stock of goods and selling goods on credit require more capital. અને એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, ક્રેડિટ સાયકલ છે એ ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ અ બિઝનેસ હોય. કોઈ દિવસ કોઈ ક્રેડિટ સાયકલ 24 કલાકની હોય, કોઈ માલ રોકડેથી લેવાનો હોય, કોઈ 15 દાડાની સાયકલ હોય, કોઈ મહિનાની હોય, કોઈ 6 મહિનાની હોય. ડિપેન્ડ્સ ઓન ટાઈપ ઓફ બિઝનેસ. કઈ ટાઈપ ઓફ બિઝનેસ છે? રાઈટ?
the ratio of working capital changes as per nature of industry. What type of industry you are connected to? ધારો કે તમે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં છો તો તમે કેમિકલ મેન્યુફેક્ચર કરો છો, ગ્લાસ મેન્યુફેક્ચર કરો છો, પેન મેન્યુફેક્ચર, થાઉઝન્ડ્સ ઓફ મેન્યુફેક્ચર થિંગ્સ. ધારો કે તમે ડિટર્જન્ટ મેન્યુફેક્ચર કરો છો, એફએમસીજી પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરો છો, ઇટેબલ્સ મેન્યુફેક્ચર કરો છો, અને પ્લસ તમારી ગુડવિલ કેટલી છે. આ બધા ફેક્ટર્સ ઉપર વર્કિંગ કેપિટલ ડિપેન્ડ થાય. એમ આઈ ક્લિયર? ઓકે. For example, gas agency, electricity company require less working capital, while the labor-intensive industry require more working capital. ધારો કે હીરાનું કારખાનું હોય, હવે ધારો કે મારી પાસે એક કારખાનું છે, મારે 100 જણા કામ કરે છે, તો રોજે રોજ મારે બધા કારીગરનો હિસાબ કરવો પડે, તો મારે વર્કિંગ કેપિટલ વધારે જોઈએ કે રોજ મારે ચૂકવ પેમેન્ટ કરવાનું હોય, અથવા 2-3 દિવસે જે ટર્મ્સ આપણે નક્કી થયા હોય એ પ્રમાણે પેમેન્ટ કરવાનું હોય. So I require that type of working capital. So what is my main initial point? Working capital is decided according to nature and type of business. First point clear થઈ ગયો ભાઈ? આમાં હવે કંઈ પૂછવાનું? Clear? Now we are shifting to second point. Size of business. બરાબર છે? Size of business. The smaller size of business, વર્કિંગ કેપિટલ ઇઝ લેસ. એ તો બધાને ખબર છે. જે મારા લારીમાં ધંધો કરતો હોય એને વર્કિંગ કેપિટલ ઓછો જોવે, દુકાન લઈને બેઠો હોય એને વધારે જોવે, કારખાનું હોય એને કરતાં વધારે જોવે. Understood? Lesser working capital is required and the greater size of business, more working capital is required. આ તો સિમ્પલ પોઈન્ટ છે. Okay? Now we are coming to third point, production cycle. Third point જે આપણો 2 માર્ક્સનો છે. Now see, thousands of things are produced every day. What type of production you are doing decides your ratio of working capital. Suppose you are manufacturing consumer goods, right? Suppose your credit cycle is of 15 days or 20 days, take for example. You require that type of working capital. Suppose you are manufacturing durable goods, then you require long-term working capital. ધારો કે આ બિલ્ડિંગ મટીરિયલ છે, બરાબર છે, પ્લસ એમાં પેલી લિફ્ટ ને આ તેની બધું વપરાતું હોય, દેટ ઇઝ નોટ અ માર્કેટેબલ થિંગ. બિલ્ડિંગ મટીરિયલના કોઈ શોરૂમ જોયા? કોઈ દી ના. સિમેન્ટનો શોરૂમ કોઈ દી ન હોય, લોખંડનો કોઈ શોરૂમ ન હોય, લિફ્ટનો કોઈ શોરૂમ ન હોય. They are constantly manufacturing, but their working capital need is more because building construction is not a regular activity. રોજ કાંઈ માણસ મકાન ન બનાવતો હોય. અચ્છા, જેનો બિઝનેસ છે, જે બિલ્ડર છે, એ મકાન બધું બનાવતા હોય, બટ ઇટ ઇઝ લિમિટેડ ટુ સમ એક્સટેન્ટ. બરાબર છે? સો દે રિક્વાયર ધેટ ટાઈપ ઓફ વર્કિંગ કેપિટલ. પ્લસ દે હેવ ટુ પ્રોડ્યુસ અ મટીરિયલ ઇન બલ્ક, કે બલ્કમાં ઓર્ડર જોવે. બરાબર છે? ધારો કે એક સામાન્ય ઘરે આપણે લોખંડ લેવા જઈએ તો કે 5-25 કિલો લોખંડ ન લેવાનું હોય. એક રૂમનું લોખંડ લઈ તો 100 કિલો 200 કિલો લોખંડ થઈ જાય. ધારો કે મોટી મોટી બિલ્ડિંગો બનતી હોય તેમાં તો ટન્સ ઓફ લોખંડ જોઈએ, તો એ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ એ જોવે ને, એ પ્રમાણે મશીનરી જોઈએ, એ પ્રમાણે ટેકનોલોજી જોઈએ, એ પ્રમાણે રો મટીરિયલ જોવે. ઓલ થિંગ્સ ઇઝ નીડેડ. એ તમારે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંને લેબર જોઈએ. નીડ ઓફ ઇલેક્ટ્રિસિટી, થાઉઝન્ડ્સ ઓફ થિંગ્સ. So all this thing gets to a sum up which requires more amount of working capital. In short, production cycle designs working capital. જો તમારી પ્રોડક્શન સાયકલ શોર્ટ ટર્મ હોય તો તમારે શોર્ટ ટર્મ વર્કિંગ કેપિટલ જોઈએ. જો તમારી પ્રોડક્શન સાયકલ લોંગ ટર્મ અથવા મીડિયમ ટર્મ હોય તો તમારે એ જ પ્રમાણે વર્કિંગ કેપિટલ જોઈએ. Am I clear, children? Okay. That is your 2 marks point. You get it underlined. પહેલા માર્ક કરી નાખો. 2 માર્કનો પોઈન્ટ છે. ઓકે, ચાલો. Production cycle means time period between the procurement of raw material and manufacturing of finished goods. Internal 1 mark. What is meant by production cycle? Getting raw material and changing raw material into finished goods is called production cycle. Okay. As the production cycle gets longer, raw material and semi-finished goods require more working capital.
અને માર્કેટ ડિસાઇડ્સ વોટ ટાઈપ ઓફ પ્રોડક્શન યુ આર ડુઈંગ. તમે શું પ્રોડક્શન કરો છો તે તમને જ ખબર હોય ને. અન્ડરસ્ટુડ? ફોર એક્ઝામ્પલ, cotton industry and jute industry require large working capital and the production period is long, while bakery and dairy industry require comparatively less amount of working capital because their manufacturing is less and short. બેકરીમાં તમે જુઓ તો આજે જે ગુડ્સ મેન્યુફેક્ચર થતા હોય 2 દીમાં વેચાઈ જતા હોય, ક્રેડિટ મળી જતી હોય, પાછું એમાંથી રો મટીરિયલ ખરીદીને લોકો સર્ક્યુલેશન કરતા હોય. ધારો કે કોટન ટેક્સટાઇલ છે, જૂટ છે, તો ક્યારે એનું રો મટીરિયલ ખરીદે, એને પ્રોસેસ કરે, એનું મેન્યુફેક્ચરિંગ કરે, પછી માર્કેટિંગ કરે અને પછી વેચાય ત્યારે પૈસા છૂટા થાય. સો ઇટ્સ અ વેરી લોંગ સાયકલ. And because of this trend, the need of production goes on increasing. And because of increasing time slot in production, the need of working capital will be more. Am I clear? સમજાઈ ગયો? Okay. Now we'll change to fourth point. Production policy and type of demand. કે જો બધા બિઝનેસ સિઝનલ હોય, કોઈક 12 મહિના ધંધો ચાલતો હોય, કોઈક સિઝનલ ધંધો હોય, તો એ પ્રમાણે પ્રોડક્શન કરવું પડે ને, તો એ પ્રમાણે વર્કિંગ કેપિટલની જરૂર પડે. સમજાઈ ગયું? ઓકે. Larger working capital is required if the demand of the produced goods is seasonal and the business unit having slow production policy throughout the year. Understood? When you are going for such a business, your business is continued throughout the year. આખું વર્ષ તમારે સિઝન નથી, તમારે આખું વર્ષ મેન્યુફેક્ચરિંગની સાયકલ હાલતી હોય. 15 દિનની સાયકલ છે, મેન્યુફેક્ચરિંગ કરો, સેલ કરો, 15 દિન મેન્યુફેક્ચરિંગ કરો, સેલ કરો, તો you require less amount of working capital. But suppose you are going for a seasonal business, take for example sugar industry. તો સુગરની મેઇન સિઝન નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી. તો ઓક્ટોબર, નવેમ્બરમાં જ્યારે બજારમાં શુગર આવે ત્યારે ખેડૂતોને ચૂકવવા માટે હ્યુજ અમાઉન્ટ ઓફ વર્કિંગ કેપિટલ જોવે. પછી એનું મેન્યુફેક્ચરિંગ થાય, માર્કેટિંગ થાય, શુગર પ્રોડ્યુસ થાય, બજારમાં વેચાય, પછી જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં પૈસા છૂટા થાય. So in that space, you require more amount of working capital. So it depends on type of activity or production or any else, whatever economic activity you are doing, it is totally dependent. સમજાઈ ગયું? Okay. પછી stockpile of raw material. Because see, in business there is uncertainty. Raw material goes on ups and downs. Sometimes there is a crash in prices. Producer always grab more raw material from the market. Sometimes there is rise in prices. They avoid to buy huge amount of raw material. કે જે મેન્યુફેક્ચરિંગ કરતા એનો લાભ તો ઉઠાવે ને. ધારો કે રો મટીરિયલ છે, ઓચિંતા ભાવ ક્રેશ થઈ ગયા, એટલે પ્રોડ્યુસર શું કરશે? વધારે પ્રમાણમાં બજારમાંથી લઈ લેશે. શું કામ? કે એને રો મટીરિયલ સસ્તું મળે છે, તો આગળ જતા એને પ્રોફિટ માર્જિન વધી જાય. બરાબર? તો ત્યારે વર્કિંગ કેપિટલની વધારે જરૂર પડે. બરાબર? ધારો કે એગ્રીકલ્ચરની સિઝન પૂરી થાય સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં, જ્યારે નવું માર્કેટિંગ યાર્ડમાં બધું આવે ત્યારે વેપારી પાસે વર્કિંગ કેપિટલ કેટલું બધું જોવે? બિકોઝ દે આર ધેર ટુ પરચેસ, દે આર સપોઝ ટુ પે ફોર દેટ. હવે 1 કે 1.5 મહિનાની જે સિઝન હોય એમાં દે આર મેક્સિમમ પરચેસિંગ ઓલ ધ થિંગ્સ, અને એને પછી સેલ કરવાનું હોય આખું વર્ષ. ધારો કે અનાજ છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, થાઉઝન્ડ્સ ઓફ થિંગ્સ. They have to go for a stock. And when that stock is piled, they require more amount of working capital in that specific period. ધારો કે હું અનાજનો વેપાર કરું છું તો મને ખબર છે મારે સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં વધારે વર્કિંગ કેપિટલ જોઈએ. શું કામ? કે નવા અનાજની મારે ખરીદી કરવાની હોય. Understood? And I have to store that because I have to run business for a whole year. Right? You know, maximum આપણે સિઝન છે અનાજની. ધારો કે એગ્રીકલ્ચર ક્રોપની સિઝન કઈ છે? તો કે ખરીફ પાક. ખરીફ એટલે મોન્સૂન સિઝન. બરાબર? ચોમાસું ઇઝ ધ મેઇન સિઝન. મોટે ભાગે બધું એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે એ સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં બજારમાં આવી જાય, અને એ પ્રોડક્ટ સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં વેચાય, પછી આખું વર્ષ એને કન્ટિન્યુ કરો આવતી જૂન સુધી. સો ધ સાયકલ ઇઝ વેરી લોંગ. સો એટ ધેટ ટાઈમ વર્કિંગ કેપિટલ નીડ ઇઝ ઓલ્સો વેરી long. Understood? Okay. Stockpile of raw material. Quantity of stockpile of raw material becomes a source of limited and supply of irregular or available in certain seasons only. Then working capital is needed more. પછી credit policy. The need of working capital is less
if the sales of finished goods is based on cash, circulation થયા રાખે પૈસા. પણ જો ક્રેડિટ પોલિસી લાંબી હોય તો need of working capital is more. સમજાઈ ગયો? But the need of working capital increases if credit sales is adopted. ધારો કે તમે 15 દિવસની ક્રેડિટ ઉપર માલ વેચો છો, 1 મહિનાની ક્રેડિટ ઉપર માલ વેચો છો, તો એ પ્રમાણે તમારે વર્કિંગ કેપિટલ જોવે ને. ધારો કે તમે 2 દિવસની ક્રેડિટ ઉપર માલ વેચો છો તો તમારે એ પ્રમાણે વર્કિંગ કેપિટલ જોવે. સાયકલ ફરતી જ રહે, રાઈટ? In the same way, less working capital is required if raw materials are easily available on credit, and if purchase of raw material are made in cash, it requires large working capital. બરાબર? Depends on structure of business, which structure you adopted. એ પ્રમાણે તમારે વર્કિંગ કેપિટલની જરૂર પડે. પછી 7th, conversion of current assets into cash. Less working capital is required in case of prompt collection from debtors. મેં તમને જીઓનો એક્ઝામ્પલ આપ્યો હતો ને, એના ડિસ્ટ્રીબ્યુટરને 24 કલાકમાં પૈસા ભરવાનું કહે છે. બરાબર? 24 કલાકની અંદર તમારે પૈસા ભરી દેવાના. એટલે ડિસ્ટ્રીબ્યુટર 24 કલાકમાં જો પૈસા ન ભરે તો એને બેલેન્સ ન મળે ઉપરથી. તો એ પ્રમાણે બધા ડિસ્ટ્રીબ્યુટર પૈસા ભરતા તો લેસ વર્કિંગ કેપિટલ જોવે ને. ધારો કે પેટ્રોલ પંપ છે, તમે જુઓ તો પેટ્રોલ પંપના જે ડીલર્સ હોય છે એ રોજે રોજ પેટ્રોલ ડીઝલનું જે સેલ થતું હોય એ બેંકમાં જમા કરાવી દેતા હોય. કે રોજ એને બે કે 3 દિવસે એક ટાંકો લેવાનો હોય તો આઈઓસી કે એચપી કે ભારત પેટ્રોલિયમ જે કાંઈ છે પેટ્રોલિયમ કંપની એ બધી કેશથી ધંધો કરે છે. હવે ધારો કે 5 લાખ રૂપિયાનો એક ટાંકો થતો હોય ડીઝલનો, તો ફર્સ્ટ દે હેવ ટુ પે 5 lakhs રૂપીઝ ઇન એડવાન્સ. પછી એને ટાંકો પેલા સ્ટેશનમાં એન્ટ્રી આપે. બરાબર છે? બાકી આઈઓસી ક્રેડિટ ઉપર ધંધો ન કરે. અને અલ્ટિમેટલી એને જેમ પેટ્રોલ ડીઝલ વેચે એમ રોજ બેંકમાં જમા કરવા પડે તો જ પેટ્રોલ ડીઝલ મંગાવે કે. સો ડિપેન્ડ્સ ઓન સાઇઝ ઓફ બિઝનેસ એન્ડ નેસેસિટી એન્ડ નીડ ઓફ બિઝનેસ. Understood? Come on. Less working capital is required in case of prompt collection from the debtors, sales or finished goods on cash, collection of bills receivable on the date of maturity, right? In converse condition, large working capital is needed. Opposite હોય તો મોટું કેપિટલ જોવે. જો આ પ્રમાણે ચાલતું હોય બિઝનેસ, શોર્ટ ટર્મ બિઝનેસમાં, શોર્ટ વર્કિંગ સાયકલમાં, તો ઓછું કેપિટલ જોવે, રાઈટ? પછી સ્ટોક ટર્નઓવર રેશિયો, 8th point. Less working capital is required if stock turnover ratio is higher, and working capital is required if stock turn ratio is lower. More working capital is required. સિમ્પલ ભાષામાં એમ કહો, સાદી ભાષામાં, કે જો સ્ટોક ટર્નઓવર રેશિયો વધારે હોય તો વર્કિંગ કેપિટલ ઓછો જોવે, અને સ્ટોક ટર્નઓવર રેશિયો ઓછો હોય તો વર્કિંગ કેપિટલ વધારે જોવે. ધારો કે બિલ્ડિંગ મટીરિયલ છે કન્સ્ટ્રક્શનનું, એનો કમ્પેરેટિવ સ્ટોક ટર્નઓવર રેશિયો ઓછો હોય, કે રોજ એના કન્સ્ટ્રક્શનના ગ્રાહક ન આવતા હોય, તો ત્યાં વર્કિંગ કેપિટલ વધારે એ લોકોને જોતું હોય. તો કોન્ટ્રારી એની સામે તમે એફએમસીજી પ્રોડક્ટ જુઓ, કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં એમાં તમે જાઓ તો ત્યાં વર્કિંગ કેપિટલ ઓછું જોવે. શું કામ? કે રોજે રોજ ગ્રાહકો વસ્તુ લેવા આવતા હોય, રોજે રોજ પૈસા ફરતા હોય, રોજે રોજ નાના મોટા ચૂકવણા થતા હોય. સો અલ્ટિમેટલી ધીસ રોલિંગ ગોઝ ઓન. So there is need of less working capital. ધારો કે તમારે પ્રોવિઝન સ્ટોર છે તો પ્રોવિઝન સ્ટોરમાં તમે 10 જાતની 500 જાતની વસ્તુ રાખો છો. So the money goes on circulating. So you require less amount of working capital. પણ ધારો કે તમે કન્સ્ટ્રક્શન મટીરિયલનો ધંધો કરો છો તો you require more amount of working capital. ધારો કે તમે એક સિમેન્ટનો ટ્રક લાવ્યા તો બીજે દિવસે કઈ સિમેન્ટનો ટ્રક વેચાઈને જવાનો. ઓછામાં ઓછું ટ્રક તમારે વેચતા 1 મહિનો લાગે. તો 1 મહિના સુધી પૈસા બ્લોક થઈ ગયા. એ પ્રમાણે તમારે વર્કિંગ કેપિટલ જોવે. સમજાઈ ગયું? These are 7 to 8 points which we are supposed to correct. See, 10 points are given, but in short note, maximum 8 points is needed. So I have made you to learn about 8 points. અચ્છા, એ 8 પોઈન્ટમાં આપણો ફર્સ્ટ અને થર્ડ પોઈન્ટ કેવો છે? 2 માર્કના આન્સર છે. અચ્છા, ટોપિક નંબર 9 ક્લિયર થઈ ગયો બધાને ભાઈ? આમાં કશું પૂછવાનું કોઈને? પરફેક્ટલી સમજાઈ ગયું ને? ગુડ. નાઉ we will come in topic number 10. There are 2 internal topics in topic number 10. Acha, what is my topic number 10 says? Long term capital.
એટલે લોંગ ટર્મ કેપિટલને આપણે શું કહેવાય? ફિક્સ કેપિટલ કહેવાય. શું કહેવાય? ફિક્સ કેપિટલ. અચ્છા, there are two types of long term capital. એમાં ટાઈપ નંબર 1 આપણે કઈ કહીશું? કેરેક્ટરિસ્ટિક્સ, જે આપણી શોર્ટ નોટ બનશે. અચ્છા, ટોપિક નંબર કયો જો? 8.5.1. અને બીજી જે શોર્ટ નોટ છે એ કઈ છે? ફેક્ટર્સ અફેક્ટિંગ લોંગ ટર્મ કેપિટલ. આ બંને આન્સર કયા પેજ ઉપર છે? 92 અને 93 પેજ ઉપર. બંને શોર્ટ નોટ 3 માર્ક્સની છે. યુ નો ધ વેટેજ ઓફ માર્ક્સ. અચ્છા, ટોપિક નંબર કયો છે? કેરેક્ટરિસ્ટિક્સ 8.5.1 અને ફેક્ટર્સ કયા છે? 8.5.2. બોર્ડ ઉપર બધું લખ્યું છે, ક્લિયર થઈ ગયું? અને જો મેં આખું બધું બોર્ડ ઉપર શું કામ લખ્યું છે કે તમે જ્યારે સાથે ટેક્સ્ટ બુક લઈને બેસો અને તમારે એક એક વસ્તુ બોલતો જાઓ, જેમ ક્લાસરૂમમાં, એવી રીતે તમે માર્ક કરી શકો. આ બધું બોર્ડ ઉપર જે મેં લખ્યું છે તમારે બધું માર્કિંગ કરી નાખવાનું છે. સો અલ્ટિમેટલી દેર ઇઝ નો પ્રોબ્લેમ. એટલે પ્રોબ્લેમ ન થાય કે આ ટોપિક કેટલા પોઈન્ટનો હતો કેટલા. જો મેં ટોટલ બધા ટોપિક તમને લખી દીધા છે, રાઈટ? એટલે જે રીતે મેં બોર્ડ ઉપર લખ્યું છે એ જ રીતે તમારે માર્કિંગ કરી અને ટોપિક લેવાનો છે. એમ આઈ ક્લિયર ચિલ્ડ્રન? જો ફરીથી કહું છું, નાવ વી આર ઇન ટોપિક નંબર 10, પેજ નંબર 92-93. What is my topic? Long-term capital or fixed capital. In this topic, we are having two short notes. Short note number 1, characteristics of long-term capital, that is 8.5.1. And short note number 2, factors affecting long-term capital, that is 8.5.2. Both carry 3 marks each. Am I clear, children? Shall I start my topic? Okay. Acha, what is meant by fixed capital? Long-term capital. Okay? Meaning and concept. Fixed capital means long-term capital, which is generally invested in business for 5 or more years. Right? It is invested in fixed assets like land, building, machinery, plant, furniture, etc. The existence of long-term capital is for long period. જ્યાં સુધી યુનિટ ચાલે ત્યાં સુધી લોંગ ટર્મ કેપિટલ ચાલે. બરાબર? હા, એમાં થોડું પ્લસ માઇનસ થાય. ધારો કે મેં એક ઓફિસ કરી 2020માં, મેં એક ઓફિસ કરી, પછી મેં જે ઇન્ટિરિયર કરાયું, આ છે તે છે, એ બધું લોંગ ટર્મ કેપિટલમાં આવી ગયું. અચ્છા, 2025માં હું થોડું ઘણું નાનું મોટું રિનોવેશન કરાવીશ અથવા અંદરનું સ્ટ્રક્ચર બદલું, પણ ઓફિસ તો એ નહીં રહેશે. સો once long term capital is invested, it goes on changing in a little proportion time to time. કે કોઈ માણસ એવું ન હોય કે આજે જે જગ્યાએ કારખાનું નાખ્યું એ કારખાનું 5 વર્ષ પછી આખું તોડી નાખે અને પાછું ત્યાં નવું કારખાનું કરે. હા, સપોઝ એની નીડ એવી હોય, એની કેપેસિટી એવી હોય, અથવા એની ડિમાન્ડ એટલી વધી ગઈ, બિઝનેસ એક્સપાન્ડ કરવો હોય, નાનું યુનિટ હોય એમાંથી મોટું કોઈ યુનિટ કરવું છે, તો વસ્તુ જુદી છે. બરાબર? તો વસ્તુ જુદી છે. આપણે એ વસ્તુની વાત નથી કરતા. આપણે purported એક જ વાત કરીએ છીએ. once long term capital is invested, after that there is little plus minus going on. એમાં પછી long plus minus આવતું નથી. Am I clear, children? Okay? ચાલો. What is my first short note? Characteristics of long term capital. Okay? Number 1, long period. Okay? It is invested in business for more than 5 to 7 years. જો ત્યાં 5 લખ્યો છે ત્યાં 7 કરી નાખો. At least 5 to 7 years. Right? પછી second point, different ratio in different types of business. You know, long term capital is required in different type of business in different proportion. ધારો કે ટ્રેડિંગ એક્ટિવિટી કરો છો તો એ પ્રમાણે કેપિટલ જોવે. મેન્યુફેક્ચરિંગ કરો છો તો તમે કેનું મેન્યુફેક્ચરિંગ કરો છો એ પ્રમાણે કેપિટલ જોવે. રાઈટ? ધારો કે તમે કોઈ ટેકનોલોજીકલ વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરો છો તો તમારી પ્રમાણે ટેકનોલોજી, મશીનરી, આ છે તે છે, સ્કિલ, લેબર બધું જોવે. એ પ્રમાણે કેપિટલની જરૂર વધારે પડે ને. અન્ડરસ્ટુડ? ઓકે. In the heavy industries like machinery, equipments and chemical industries, the ratio of fixed capital is very high.
The ratio of fixed capital is relatively low in trading units or service sectors. Am I clear? સમજાઈ ગયું? Now we are shifting to third point. Components. Components એટલે કઈ વસ્તુમાં લોંગ ટર્મ કેપિટલની જરૂર પડે, એના ઇન્ગ્રેડિયન્ટ્સ. બરાબર છે? તો components like land, building, plant, machinery, vehicles, furniture, etc. require one-time investment. બરાબર? આ બધી વસ્તુમાં તમારે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અને પછી એનું મેન્ટેનન્સ આવે. બરાબર છે? મેન્ટેનન્સ તો બહુ મામૂલી હોય, સામાન્ય હોય. Once you have to invest in all these things, right? Then less liquidity. એટલે આની લિક્વિડિટી ઝીરો હોય, આની લિક્વિડિટી જ ન હોય. ઓફિસ કાંઈ રોજ ન બદલાતી, કારખાનું કાંઈ રોજ ન બદલાતું હોય. Understood? The ratio of liquidity in this type of capital is very low. So, it cannot be converted into cash. हाँ, mortgage થઈ કે ધારો કે મારે એક ફેક્ટરી છે, I am in need of money, તો I can go for mortgaging that factory. ધારો કે મારે 5 લાખ રૂપિયાની જરૂર હોય તો એ કારખાનું મોર્ગેજ કરીને મને 5 લાખ રૂપિયા મળી જાય. બરાબર? અથવા હું બિઝનેસ વાઇન્ડ અપ કરતો હોઉં અને ચલો એમ થાય કે હવે આ કારખાનાની જરૂર નથી, કોઈ મારે બીજા બિઝનેસમાં જવું છે અથવા મારે નથી હવે કામ કરવું, તો આઈ શેલ ગો ફોર વાઇન્ડિંગ અપ બિઝનેસ, તો એ બિઝનેસ વેચી દઉં તો ત્યારે લિક્વિડિટી રિલીઝ થાય. એ તો તમને ખબર છે, મને ખબર છે. Once it is invested, when the business cycle ends, means business comes to an end, there is changing structure of long term capital. ત્યારે long term capital બદલાય. સમજાઈ ગયું? ઓકે. પછી risk. Fixed capital is blocked in fixed asset for longer period, so risk is absoluteness remains in it. Absolute એટલે compulsory. બિઝનેસ ચાલશે નહીં ચાલે, આ છે તે છે. વધારો કે અત્યારે પેન્ડેમિક ફાટી નીકળ્યો, બરાબર? આ તમે વિચાર કરો, 3 કે 4 મહિના સુધી બધા બિઝનેસને કેવો ઝટકો લાગ્યો. કંઈક બિઝનેસ બિચારા બંધ થઈ ગયા, કંઈકને સસ્ટેન કરવું ભારે પડી ગયું. બરાબર છે? તો આજે ડિપેન્ડ્સ ઓન સ્ટ્રક્ચર માર્કેટ, ડિપેન્ડ્સ ઓન યુનિટ, ડિપેન્ડ્સ ઓન માર્કેટ કન્ડિશન. Because it is not a guarantee how much business will survive. And the survival of business is dependent on demand, supply, market condition, taste of consumer, government policy, thousands of things. And in this coping up of this changing situation, if business survives, long-term capital is there to stay. Otherwise, when the business is wind up, capital also automatically gets to a wind up. ધારો કે મારે ઓફિસ હોય, એ ઓફિસ હું બંધ કરી દઉં, પછી એ ઓફિસની મારે જરૂર ન હોય તો ત્યાં પછી લોંગ ટર્મ કેપિટલની કોઈ મતલબ જ નથી. અંદર ધારો કે ફર્નિચર પડ્યું, આ છે તે છે, બધું બંધ થઈ જાય. Understood? So it depends, right? Apart from these changes in political situation, social and economic factors also tend to rise in change of ratio of long-term capital. પછી depreciation. Depreciation is charged on fixed assets. તમે એકાઉન્ટ્સમાં ભણો જ છો. Depreciation, land, building, machinery. બરાબર છે? Depreciation is charged on fixed assets in which fixed capital is invested. So the book value of assets reduce. એ તો તમે એકાઉન્ટમાં એન્ટ્રી ભરો છો. ધારો કે 10 લાખ રૂપિયાની મશીનરી હોય, આ વર્ષે તમે 10% ડેપ્રિસિએશન કર્યું હોય તો 1 લાખ રૂપિયા માઇનસ થઈ જાય. મશીનરીની કિંમત કેટલી થઈ ગઈ, વેલ્યુએશન કેટલી થઈ ગઈ આવતા વર્ષ માટે? 9 લાખ રૂપિયા. સમજાઈ ગયો? ઓકે. પછી સોર્સિસ. The sources of fixed capital are many. They are promoters of the business, owners of the business, various types of securities, એટલે equity share, preference share, debentures, એ બધું. Financial institutions, એટલે મોટી મોટી લોન, રાઈટ? પ્લાવિંગ બેક ટુ પ્રોફિટ એટલે રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ. ધારો કે આજે કોઈને બિઝનેસમાં 100 રૂપિયાનો પ્રોફિટ થયો છે, તો પ્રોફિટ બધો વાપરી ન રાખે,
એ 100 રૂપિયા પાછા અંદર ઇન્વેસ્ટ કરી દે એટલે પાછો બિઝનેસમાં પ્લાવિંગ બેક ટુ પ્રોફિટ કમ્પાઉન્ડ રેટે વધે. ઇટ ઇઝ નોટ અ સિમ્પલ રેટ, ઇટ ઇઝ કમ્પાઉન્ડ રેટ, રાઈટ, એક્સેટ્રા. So these are all the characteristics which are needed for long term or fixed capital. साथे सात characteristics clear થઈ ગઈ ભાઈ? Any doubt? Okay. Now we are shifting to factors affecting long term capital. That is second short. Number 1, type and nature of business. ઓલાની જેમ જ છે. આમાં બહુ કારણ કે એની પહેલાં જ જે પોઈન્ટ સમજાવ્યો એ જ પોઈન્ટ પાછો રિપીટ થાય છે એટલે બહુ ડિટેલમાં આપણે નહીં જઈએ, રાઈટ. Industrial units involved in industrial activities such as shipping industry, iron and steel industry, mining industry require large fixed capital. Unit providing service require less amount of fixed capital. Simple point છે. Second point, size of unit. યુનિટ નાનું તો વધારે ઓછો કેપિટલ, યુનિટ મોટું તો વધારે કેપિટલ, રાઈટ. સ્મોલ સાઇઝ યુનિટ રિક્વાયર કમ્પેરેટિવલી લેસ અમાઉન્ટ ઓફ ફિક્સ કેપિટલ દેન લાર્જ સાઇઝ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. Cottage industry require less amount of capital than sugar industry, while the units manufacturing vehicles require comparatively very huge capital because their size is bigger. બરાબર? કારણ કે હીરો હોન્ડા વાળા છે, બજાજ વાળા છે, એ લોકોને એકદમ સોફિસ્ટિકેટેડ મશીનરી જોતી હોય, એ ટાઈપનું સ્કિલ લેબર જોઈએ, એ ટાઈપનું રો મટીરિયલ જોઈએ, પ્લસ એ ટાઈપની મશીનરી ઇન્સ્ટોલ કરવી પડે, ટાઈમ ટુ ટાઈમ ટેકનોલોજીકલ અપગ્રેડ કરવું પડે, રિસર્ચ ફેસિલિટી રાખવી પડે, તો એ લોકો માટે ફિક્સ કેપિટલ જબરજસ્ત જોઈએ. અન્ડરસ્ટુડ? પછી યુઝ ઓફ ઓનરશિપ ઓર લીઝ. ઘણીવાર જો એક કારખાનું છે એ બીજું કારખાનું લીઝ ઉપર લઈ લે, ઘણીવાર માલિક પોતાનું કારખાનું પોતે જાતે કરે, ડિપેન્ડ્સ. બજારનો ટ્રેન્ડ કેવો છે, ડિમાન્ડ કેવી છે, ઓનર્સની ઈચ્છા કેવી છે. Understood? Okay. If fixed assets like land, building, machinery are to be obtained on lease instead of purchasing, the investment of fixed capital decreases. જો તમે લીઝ ઉપર લઈ લો, ભાડે લઈ લો કોઈનું કારખાનું, તો તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડીમેડ મળે છે, તો તમારે ફિક્સ કેપિટલ ઓછી જરૂર પડે, વર્કિંગ કેપિટલથી તમારું કામ ચાલુ થઈ જાય, રાઈટ. Up to the extent of risk of fixed capital can be decreased. There is no need of almost less need of working fixed capital જોઈએ તો ઓછો જોવે. ઓકે. પછી research expense, pharma company ની બધી, right? Industrial unit have to undertake research in order to make their product more useful, to reduce the cost of production, to make the design better, or shape the product attractively. So all these require capital, which is called fixed capital expenditure. હવે કે અત્યારે ફાર્મા કંપની છે એ બધી કોરોના વાયરસની વેક્સિન શોધવા માટે કેટલું બધું રિસર્ચમાં પૈસા નાખે છે. ગઈકાલે મેં સમજાવ્યું હતું ને, તો અચાનક બધી કંપનીઓએ પોતાનું ફંડ વધારી દીધું હોય, બિકોઝ નંબર ઓફ કંપનીઝ આર ગોઈંગ ફોર રિસર્ચ. અને રિસર્ચમાં વન્સ દે આર સક્સેસફુલ દે વિલ પ્રોડ્યુસ મેડિસિન ઇન માર્કેટ. પછી એમાંથી કમાઈ વસ્તુ જુદી છે, પણ અત્યારે તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રિસર્ચમાં. મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો સિરમ ઇન્સ્ટિટ્યૂટે છેલ્લા 4 મહિનામાં 1500 કરોડ રૂપીસ રિસર્ચમાં ઇન્વેસ્ટ કર્યા. Understood? So ultimately, huge amount of capital, આ બધા capital expenditure કહેવાય. સમજાણું? પછી modern technology. With the passage of time, technology changes. Because of new invention in modern technology, old machinery is removed and new machinery is installed. This also requires new amount of capital. એટલે તમે ડેપ્રિસિએશન મશીનરી ઉપર કરો છો. સમજાઈ ગયું? ઓકે. પછી ગવર્મેન્ટ હેલ્પ એન્ડ ટેક્સેશન પોલિસી. અમુક ઇન્ડસ્ટ્રીમાં ગવર્મેન્ટ હેલ્પ કરતી હોય, અમુક ઇન્ડસ્ટ્રીના ટેક્સ બહુ વધારે હોય, તો એ પ્રમાણે તમારે ફિક્સ કેપિટલ જરૂર પડે, રાઈટ. ગવર્મેન્ટ પ્રોવાઇડ્સ હેલ્પ એન્ડ ગ્રાન્ટ or subsidy to encourage industry for balanced regional growth. Government may provide assistance of land and industrial shade to the extent required fixed capital reduce. ધારો કે તમે કોઈ બેકવર્ડ એરિયામાં, ધારો કે ભાવનગરમાં તમે કારખાનું ચાલુ કરો, તો સૌરાષ્ટ્ર આપણો ઇન્ડસ્ટ્રીયલી બેકવર્ડ છે, તો સૌરાષ્ટ્રમાં તમને જીઆઈડીસીમાં જગ્યા મળે, વોટર સપ્લાય મળે, ઇલેક્ટ્રિસિટી મળે, એમાં ગવર્મેન્ટ તમને થોડું કન્સેશન આપે, ડિસ્કાઉન્ટ આપે, સબસિડી જેને કહેવાય, તો તમારે લેસ કેપિટલ જોઈએ.
હવે એવું જ તમારું યુનિટ જો તમારે વાપી કે વડોદરા કે અંકલેશ્વરમાં ચાલુ કરવું હોય તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ઓવરક્રાઉડેડ, ક્લસ્ટર્ડ થઈ ગયું છે. તો ત્યાં વાપીમાં કદાચ ગવર્મેન્ટ તમને કોઈ ડિસ્કાઉન્ટ કે સબસિડી આપતી નથી, તો ત્યાં જો તમે કારખાનું ભાવનગરમાં કરો તો તમારે ઓછું ફિક્સ કેપિટલ જોવે. એ જ કારખાનું જો તમે વાપીમાં કરો કે અંકલેશ્વરમાં કરો તો તમારે વધારે કેપિટલ જોવે. પ્લસ બધા ફેક્ટર્સ એ મોંઘા હોય. ભાવનગર કરતાં ત્યાંની જમીન મોંઘી હોય, ભાવનગર કરતાં ટેક્સેશન ત્યાંનું વધારે ગવર્મેન્ટનું હોય, પોલિસી જુદી હોય, પોલ્યુશન સર્ટિફિકેટના ક્રાઇટેરિયા જુદા જુદા હોય, એ પ્રમાણે બધું હાલતું હોય. સો યુ રિક્વાયર મોર અમાઉન્ટ ઓફ કેપિટલ, રાઈટ. પછી taxation policy of government also affects fixed capital. Then it can attract the policy of purchasing raw material to finished goods, to purchase of raw new industrial machines. બધામાં ગવર્મેન્ટ હેલ્પ કરતી હોય અને જેટલી ગવર્મેન્ટની હેલ્પ વધારે એમ વર્કિંગ કેપિટલ ઓછું, અને જેમ ગવર્મેન્ટની હેલ્પ ઓછી એમ વર્કિંગ કેપિટલ વધારે. સમજાઈ ગયું? ઓકે. પછી એસ્ટાબ્લિશમેન્ટ એક્સપેન્સ, right? The establishment expense of the sole proprietorship, partnership firm and cooperative society is comparatively less. Establishment expense ઓછો હોય, right? Company has to bear. હવે જો તમે કંપની ફોર્મ કરો તો કંપની ફોર્મ તો કેટલું બધું મોટું છે, right? Company has to bear the expense of preparing documents such as registration fees, fees of export, legal expense, for which fixed capital is required more. So this was the factors affecting fixed capital. બંને શોર્ટ નોટ ક્લિયર થઈ ગઈ ભાઈ બે બધાને, રાઈટ? પહેલી શોર્ટ નોટ કઈ હતી? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફિક્સ્ડ કેપિટલ. બીજી શોર્ટ નોટ કઈ હતી? ફેક્ટર્સ અફેક્ટિંગ ફિક્સ્ડ કેપિટલ. બરાબર? આ મારો ટોપિક નંબર કયો હતો? 10. Now we are shifting to topic number 11. બરાબર? What does topic number 11 say? Page number 94 ઉપર વહી આવો પહેલા. Page number 94, topic number 11. Difference between fixed capital and working capital. બરાબર? 3 marks નો ડિફરન્સ છે. ટોપિક નું ટાઇટલ કયું છે? 8.5.3. 8.5.3. હવે જો there are 6 to 7 points of difference which we are supposed to produce. તમને ડિફરન્સ તો ખબર જ છે, છતાં મેં સ્કેચ દોર્યો છે, ગ્રાફિકલ પ્રેઝન્ટેશન. પોઈન્ટ્સ ઓફ ડિફરન્સ, ફિક્સ્ડ કેપિટલ, વર્કિંગ કેપિટલ. પોઈન્ટ ઓફ ડિફરન્સ પ્રમાણે તમારે પોઈન્ટ ઓફ ડિફરન્સ યાદ રાખો એટલે આપોઆપ બંને ડિફરન્સ સોલ્વ થઈ જાય. નાઉ યુ કમ ટુ પેજ નંબર 94. ઓકે, 94 ઉપર બી આવો બેટા. ચાલો. ડિફરન્સ બિટવીન ફિક્સ્ડ કેપિટલ એન્ડ વર્કિંગ કેપિટલ. પહેલો પોઈન્ટ કયો છે? મીનિંગ. અચ્છા, આઈ એમ ઇન ફિક્સ્ડ કેપિટલ. Capital investment in fixed assets like land, building, machinery, furniture is called fixed capital. Meaning clear થઈ ગયો? Okay, હવે હું કેમ આવ્યો? Working capital. Capital invested in current assets such as stock of raw material, of finished goods, debtors, bills receivable is called working capital. પહેલો meaning clear? હવે second point, period. કેટલા સમય માટે હોય? બ્લોક ફોર લોંગ પીરિયડ ઇન બિઝનેસ. એકવાર આપણે બિઝનેસ ચાલુ કરીએ ત્યારે ફિક્સ કેપિટલ બ્લોક થઈ જાય, બિઝનેસનો અંત આવે ત્યારે ફિક્સ કેપિટલ છૂટે. અને ઓલો કયો છે? બ્લોક ફોર શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ, એટલે રોટેશન થતું હોય. બરાબર? પછી લિક્વિડિટી. ફિક્સ કેપિટલની લિક્વિડિટી 0 હોય. આમાં ટાઈપ્સ ઓફ બિઝનેસ પ્રમાણે લિક્વિડિટી હોય, જેને કહેવાય ક્રેડિટ સાયકલ. 1 દિવસની હોય, 5 દિવસની હોય, રોકડે હોય, 15 દિનની હોય, 6 મહિનાની હોય. એ પ્રમાણે બજારમાં એ પ્રમાણે બિઝનેસમાં લિક્વિડિટી અવેલેબલ થતી હોય, રાઈટ? લિક્વિડિટી, ધ રેશિયો ઓફ લિક્વિડિટી ઇઝ લેસ અથવા ઓલમોસ્ટ 0. બરાબર? ઇટ ઇઝ ઇન્વેસ્ટેડ ફોર લોંગ ટાઈમ પીરિયડ ઇન ફિક્સ્ડ એસેટ્સ. એટલે લિક્વિડિટી જેવું કશું હોય નહીં. સમજાઈ ગયું?
liquidity ratio of liquidity is high, converted into cash easily. Okay, પછી risk, ratio of risk is high. ફિક્સ કેપિટલમાં રિસ્ક વધારે હોય કે બિઝનેસની હારે જોડાયેલું છે. ડિમાન્ડ, સપ્લાય, ગવર્મેન્ટ પોલિસી, ટ્રેન્ડ બદલાવ એટલે પ્રોબ્લેમ થાય. બરાબર છે. ધારો કે કારખાનું બંધ થઈ ગયું તો કારખાનાની અંદર બધી વસ્તુ એબ્સોલ્યુટ થઈ ગઈ ને, નુકસાન ગયું ને, it has to be paid for it, right? ઓલામાં risk is low. પછી requirement, the requirement of fixed capital assets such as land, building, plant, machinery, એમાં તમારે fixed capital invest કરવું પડે. ઓલામાં requirement of working capital is needed for day-to-day expense like wages, salary and purchase of raw material and miscellaneous expenses. નાના મોટા ખર્ચા જે રોજ આવતા હોય એ પ્રમાણે. પછી sources, the capital obtained through issue of shares, debentures or obtained from financial institutions. એટલે લોન નહીં બધું કે જ્યારે કોઈ પણ કંપની બજારમાં આવે ત્યારે આ બધી પ્રોસેસ કરે, ઓનરશિપ કેપિટલ, સિક્યુરિટી કેપિટલ, બોરોડ કેપિટલ, એ બધું જે કેપિટલ છે કેમાં ઇન્વેસ્ટ થઈ જાય? ફિક્સ કેપિટલમાં. સમજાઈ ગયું? This capital is obtained through credit bank, overdraft, indigenous banker એટલે લોકલ બેંકર. બેંકમાં તમને સીસી કહેવાય છે, કેશ ક્રેડિટ, ઓડી કહેવાય છે, બેંક ઓવરડ્રાફ્ટ, એ બધું વર્કિંગ કેપિટલમાં આવે. હવે લાસ્ટ પોઈન્ટ, 7th પોઈન્ટ, depreciation. Depreciation is calculated on fixed capital. You have to calculate depreciation on fixed capital. Working capital ઉપર depreciation આવે નહીં, because it is a production cycle capital, so there is no charge of depreciation. So depreciation is not charged on working capital. So these are the 7 points of difference between working capital and a fixed capital. જો ફરીથી બધા પોઈન્ટ કહું છું. પહેલો પોઈન્ટ કયો છે? મિનિંગ. બીજો પોઈન્ટ કયો છે? પીરિયડ. ત્રીજો પોઈન્ટ કયો? લિક્વિડિટી. ચોથો પોઈન્ટ કયો? રિસ્ક. પાંચમો રિક્વાયરમેન્ટ. છઠ્ઠો સોર્સિસ. અને સાતમો કયો? ડેપ્રિસિએશન. So that was topic number 11. Right? So this was the last topic of your chapter number 8. That is called financial management. એટલે આ ટોપિક તમારે અહીંયા હું પૂરો કરું છું. I hope you understood all the topics. We have completed our lesson called lesson number 8. In next lecture, we will meet in lesson number 9. Understood? એ આખો સ્ટોક કેપિટલ શેર માર્કેટનું છે. ત્યાં સુધી આ તમે લેસન આખો રિવાઇઝ કરજો, આખી ટેક્સ્ટ બુકમાં બધું માર્કિંગ કરજો અને તમારે આખો ટોપિક પરફેક્ટલી ડિઝોલ્વ થઈ જાય, કોઈ જાતની તકલીફ થાય નહીં. રાઈટ? આખું તમે એકવાર ટોપિક બધા જોઈ લેજો, ક્યાં ક્યાં આપણે પોઈન્ટ્સ માર્ક કર્યા છે એ પ્રમાણે આપણે બધું માર્કિંગ થઈ જાય ટેક્સ્ટ બુક. ઓકે ચિલ્ડ્રન, એમ આઈ ક્લિયર? So I am ending this lecture. Okay? See you in next lecture. Till then, goodbye. Take care. ભણજો ઘરે પાછા, ટાઈમ ન બગાડતા. સમજાય છે? ટાઈમ મહેરબાની કરી ન બગાડતા. એક્ઝામ એના સમય આવી જશે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ પ્લીઝ. રાઈટ?